Hi, welcome to Gujarat Headline News. Watch our brief news. હું આ માધ્યમથી કહેવા જઈ રહ્યો છું, આ 5મી તારીખે 5મી જૂન ગુજરાતી ફિલ્મોમાં એક નવું અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે અને એ ફિલ્મનું નામ છે સરગમ. એક મ્યુઝિકલ લવ ટ્રાયેંગલ સાથેની સુંદર વાર્તા આ ફિલ્મમાં જોવા મળવાની છે. હું આ માધ્યમથી કોઈ પણ પ્રકારનો એવો દાવો કે એવી વાત નહીં કરું કે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે આ ફિલ્મ જુઓ, પણ એવો ચોક્કસ દાવો કરીશ કે આ ફિલ્મ તમને ગમશે. આ માત્ર ને માત્ર મ્યુઝિકલ લવ સ્ટોરી નથી, પણ એન્ટરટેનિંગ ફિલ્મ છે. એમાં હાસ્ય પણ છે, લવ સ્ટોરી પણ છે, સુંદર લોકેશન છે, સારી વાર્તા છે અને અદ્ભુત મેકિંગ છે. આ બધો સમન્વય છે. 5મી તારીખથી ગુજરાત અને મુંબઈના થિયેટરમાં અમારી ફિલ્મ સરગમ આવી રહી છે. શ્રી માંડવિયા, દર્શિના બારોટ, હર્ષિત ઢેબર, હર્ષલ માકડ, આ બધા આ ફિલ્મના કલાકારો છે અને આ બધાએ સુંદર કામ કર્યું છે. એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે સ્ટાર ફેસ હોય તો ફિલ્મો ચાલે, પણ એ માન્યતા કેટલાક વખતથી તૂટી રહી છે. એવા કેટલા છે કે નોન સ્ટાર ફેસ હોવા છતાં જેની ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો છે. અમને આશા છે કે અમારા આ આર્ટિસ્ટની જે કામગીરી આ ફિલ્મમાં થઈ છે એ જોઈને પ્રેક્ષકો એને વધાવશે. 5મી તારીખથી ગુજરાત અને મુંબઈમાં આ ફિલ્મ આવી રહી છે, ચોક્કસ જોજો. થેન્ક યુ વેરી મચ. સરગમ મૂવીમાં જેમ મેં પહેલાં જણાવ્યું એમ કે મારું જે પાત્ર છે એનું નામ છે સરગમ, એટલે ખૂબ જ જવાબદારીવાળું કામ રહ્યું છે મારું. મૂવી વિશે વધારેમાં જણાવું તો અમારા મૂવીની એક ટેગલાઇન બહુ ફેમસ છે અત્યારના હાલમાં, બધાને અમે કહીએ છીએ કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો એ ગુનો છે. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ જો આ કન્ડિશનમાં કે આ સિચ્યુએશનમાં પ્રેમ થાય કોઈને તો એ ઘણા લોકોના સંસારને અસ્તવ્યસ્ત કરી દેતું હોય છે. આ મૂવીમાં મારું જે પાત્ર છે એ મારી ઓરિજિનલ પર્સનાલિટીથી ઘણું અલગ છે, ઘણું ઓપોઝિટ છે. પણ મેં એટલું શીખ્યું છે કે એક સ્ત્રીની દુશ્મન હોય છે એવું બધા લોકો સમાજમાં કહેતા હોય છે અને ખરા અંશે ઘણા લોકોને એવો એક્સપિરિયન્સ પણ થયા હશે. પણ આ મૂવી જોયા બાદ હું એટલી અપેક્ષા રાખું છું જનતા પાસેથી કે એક વખત તો વિચારશે જ આ વાક્ય ઉપર કે એક સ્ત્રી સાચી જ શું એક સ્ત્રીની દુશ્મન હોય છે કે નથી હોતી એ. સરગમમાં હું આરોહીનું પાત્ર ભજવી રહી છું અને જેવી મારી ઓરિજિનલ પર્સનાલિટી છે, હું થોડી બોસી છું, પ્રેક્ટિકલ છું એન્ડ સેલ્ફ મેડ છું, તો એને એકદમ સિમિલર કેરેક્ટર જ હું ભજવી રહી છું. તો મને એટલું બધું પ્રોબ્લેમ નથી આવ્યા આ પાત્ર ભજવવામાં. અને સરગમ મૂવી થ્રુ જે મારું પાત્ર છે એના થ્રુ અમે ખૂબ જ સારા મેસેજીસ આપવાના છીએ, સારા મેસેજીસ સરગમ મૂવી થ્રુ લોકો સુધી પહોંચાડવાના છીએ. અને 5 જૂને અમે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યા છે. તો અમારી એવી જ આશા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ગુજરાતી પ્રેક્ષકો અમને વધાવી દે. થેન્ક યુ. પહેલાં તો ગુજરાતી ફિલ્મ તમામ ખાસ તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, સમય આપણે કાઢ્યો. ગુજરાતી ફિલ્મ સપોર્ટ વગર, કોઈ બી ફિલ્મ સપોર્ટ વગર ન ચાલે. આ ફિલ્મ જે છે એ સામાન્ય રીતે એક હીરો અને 2 હિરોઈન હોય તો મ્યુઝિકલ લવ સ્ટોરી એવું કંઈ આપણે સાંભળ્યું હોય, પણ આ 3 હૃદયને એવો ત્રિકોણ છે જે પૂરો નથી થતો. 3 લાઇનની એક અલગ અલગ અહેમિયત હોય છે અને આ ફિલ્મ અધૂરી અને મધુરી પ્રેમ કથા છે. અને જેમ સરગમ શબ્દ છે, સરગમ એટલે સૂર, તાલ અને લય, એ 3 સમ પ્રમાણમાં વાગે તો જ સરગમ બને. અને જ્યારે પૂરી થાય ત્યારે એમ હજી થોડીક વાગી હોત તો વધારે મજા આવે. સેમ લાઈફમાં પણ ઘણીવાર આપણને બધી જ વસ્તુ આપણે પૈસા પાછળ ભાગીએ છીએ તો રિલેશનશિપ નબળા પડી જાય છે, રિલેશનશિપ પછી ભાગીએ છીએ તો તબિયત બગડી જાય છે. તો કેમ જીવનને સમ પ્રમાણમાં રહેવું જોઈએ, એ આખું એક હળવું ફિલ્મ અને સરસ મેસેજ આપતું ફિલ્મ અને મ્યુઝિકલ ફિલ્મ. આ બીજાથી આમ તો દરેક ફિલ્મ અલગ છે, કોઈની કમ્પેરિઝન ન કરાય, એમ આ પણ એક અલગ વાર્તા છે.